આ તો ભારત સરકારની બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેન્ડિંગ સ્ટેશન છે. લેન્ડિંગ સ્ટેશનમાં ભારત સરકાર બનાવવાના છે. હાઈ સ્પીડ રેલવે નેટવર્ક પ્રોજેક્ટ બનાવશે. અમારે એક્ઝિસ્ટિંગ એક જે પીવીઆર ટ્રાન્સક્યુબ એક્ઝિસ્ટિંગ બસ સ્ટેશન છે અને આની નેક્સ્ટમાં વિટકોસનું સબ કનેક્ટિવિટી બસ સ્ટેશન છે. તો આવનારા દિવસોમાં જે રીતનું રેલવેના અધિકારીઓ ડીઆરએમ સાહેબે કીધું, બુલેટ ટ્રેનથી રેલવે સ્ટેશન કનેક્ટ કરવા માટે એ લોકો ટ્રાવેલેટર બનાવવાના છે. એટલે અમે એ જ વિચારતા હતા કે રેલવેઝથી અમે કેવી રીતે આપણા સિટીની બસને કેવી રીતે કનેક્ટ કરી શકાય, અને બુલેટ ટ્રેન ટુ રેલવે અત્યારે કનેક્શન થઈ રહ્યા છે અને ફ્યુચરમાં બુલેટ ટ્રેન સ્ટેશન, રેલવે સ્ટેશન અને આપણે બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આ ત્રણને કેવી રીતે કનેક્ટ કરીને આવનારા મુસાફરી માટે સુવિધાઓ કેવી રીતે થઈ શકે. કદાચ એમને રેલવે સ્ટેશનની અંદર વેઇટ ના કરવું પડે અથવા બુલેટ ટ્રેનની અંદર ના વેઇટ કરવું પડે તો બહાર શું સુવિધા થઈ શકે. ફ્યુચરમાં આવતી આજથી 20-25 વર્ષની સાથે પ્લાનિંગ, ફોરવર્ડ પ્લાનિંગ કરવું પડે. એ બાબતનું અમે ચર્ચા આવનારા દિવસોમાં કરવાના છે. એટલે પ્રેઝન્ટ ફર્સ્ટ પ્લાનિંગ સ્ટેજમાં છે. એટલે આવનારા દિવસોમાં વિચારીશું કે કયા સુવિધા આવી શકે. નેક્સ્ટ મિટિંગ અમે બુલેટ ટ્રેનની ઓફિશિયલ્સ અને રેલવે ઓફિશિયલ્સ અને વીએમસી સાથે મળીને કરવાના છે. સાથે કદાચ પોલીસને પણ રાખીશું, કારણ કે ટ્રાફિકની ઇઝમેન્ટ કેવી રીતે થઈ શકે એ સિટી પોલીસને પણ અમે કન્સલ્ટ કરીને કરીશું.